નમસ્કાર. આજના આ ખાસ માહિતી વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. મોટેભાગે જ્યારે આપણે કોઈ વૃક્ષને જોઈએ ને ત્યારે બસ લાકડું અને થોડા પાંદડા જ દેખાય છે, ખરું ને? પણ હકીકતમાં તે એક અત્યંત જટિલ અને ધબકતું જીવંત તંત્ર છે. તો આજે આપણે વૃક્ષને માત્ર બહારથી જ નહીં પણ છેક મૂળિયાથી લઈને તેની ટોચ સુધીની આખી બ્લૂપ્રિન્ટ દ્વારા એકદમ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરવાના છીએ. આજની આપણી આ રોમાંચક સફરનો નકશો કંઈક આવો રહેશે. સૌથી પહેલાં જમીનની નીચે રહેલા પાયા એટલે કે મૂળથી આપણે શરૂઆત કરીશું. ત્યારબાદ થડ નામના સુપર હાઇવે પર થઈને છેક ઉપર ખોરાક બનાવતી ફેક્ટરીઓ સુધી પહોંચીશું. અને હા, અંતે આ સમગ્ર રચનાનો એક સરસ મજાનો સારાંશ પણ જોઈશું. તો ચાલો આમાં એકદમ ઊંડાણપૂર્વક ઉતરીએ. જમીનની નીચે છુપાયેલા એવા પાયાથી શરૂઆત કરીએ જેને સામાન્ય રીતે આપણે જોઈ શકતા નથી, પણ એ કોઈપણ વૃક્ષના અસ્તિત્વ અને તેની મજબૂતાઈ માટે લિટરલી સૌથી જરૂરી વસ્તુ છે. જુઓ, અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ મોટા મૂળિયા માત્ર વૃક્ષને ઊભું રાખવાનું જ કામ નથી કરતા. ભયંકર વાવાઝોડા વખતે તે વૃક્ષને જમીન સાથે લંગરની જેમ જકડી રાખે છે. આ મૂળિયા મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. પહેલું, સોટી મૂળ, જે ઓક અને પાઇન જેવા વૃક્ષોમાં એકદમ ઊંડે સુધી જાય છે. બીજું, તંતુ મૂળ, જે જમીનની સપાટી પર જાળીની જેમ ફેલાયેલું રહે છે. અને ત્રીજું, બટ્રેસ મૂળ, જે ઉષ્ણકટિબંધીય જંગલોમાં મોટા વૃક્ષોને દિવાળ જેવો મજબૂત ટેકો આપે છે. આ ઉપરાંત આ જ મૂળિયા શિયાળા કે દુષ્કાળના કપરા સમય માટે જરૂરી ઊર્જા એટલે કે કાર્બોહાઈડ્રેટ્સનો સંગ્રહ કરવાનું પણ અદ્ભુત કામ કરે છે. આપણને ઘણીવાર એવું લાગતું હોય છે કે મોટા મૂળિયા જ બધું કામ કરતા હશે, પણ ના, હકીકત કંઈક અલગ જ છે. પાણી અને ખનિજો શોષવાનું સૌથી અગત્યનું કામ એકદમ નાના દોરા જેવા ફીડર મૂળ કરે છે. આ નાના મૂળિયા તેમના પર આવેલા ઝીણા રૂટ હેર એટલે કે મૂળ રોમની મદદથી જ જમીનમાંથી બધું પોષણ ચૂસી લે છે. સાચા અર્થમાં કહીએ તો આ જ વૃક્ષની મુખ્ય જીવાદોરી છે. વૃક્ષની આ અદ્ભુત દુનિયામાં આગળ વધીએ તે પહેલાં મારી એક નાનકડી વિનંતી છે. જો તમને આ માહિતી વિશ્લેષણ રસપ્રદ અને જ્ઞાનવર્ધક લાગી રહ્યું હોય તો પ્લીઝ અત્યારે જ તેને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારો આ નાનકડો સપોર્ટ અમને આવી સરસ માહિતી તૈયાર કરવા માટે બહુ મોટું પ્રોત્સાહન આપે છે. તો જમીનની નીચેથી હવે આપણે ઉપર તરફ જઈએ. પ્રકૃતિના અદ્ભુત સુપર હાઇવે એટલે કે થડ તરફ પ્રયાણ કરવાનો સમય આવી ગયો છે. આ આખું થડ એક વિશાળ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જેવું છે. થડને આપણે માત્ર લાકડાનો એક કઠણ ટુકડો માની લેતા હોઈએ છીએ, પણ ખરેખર તે 5 અલગ અલગ અને અત્યંત મહત્વપૂર્ણ સ્તરોથી બનેલું માળખું છે. ચાલો સૌથી પહેલા બાહ્ય છાલની વાત કરીએ. આ વૃક્ષની ત્વચા છે. જેમ આપણી ચામડી આપણા શરીરનું રક્ષણ કરે છે ને, બિલકુલ તેમજ આ છાલ નુકસાનકારક જીવાતો, જંગલની આગ અને ભયંકર હવામાન સામે એકદમ મજબૂત કવચ પૂરું પાડે છે. બરાબર, આ બાહ્ય છાલની અંદર જ એક બહુ જ અગત્યનું સ્તર છુપાયેલું છે જેને આંતરિક છાલ અથવા વિજ્ઞાનની ભાષામાં ફ્લોએમ કહે છે. આને તમે એક શુગર પાઇપલાઇન સમજી શકો છો. પાંદડા જે ખોરાક બનાવે છે તેને આ પાઇપલાઇન દ્વારા આખા વૃક્ષમાં અને છેક મૂળિયા સુધી નીચેની તરફ લઈ જવામાં આવે છે. છે ને અદ્ભુત? હવે જે સ્તર આવે છે ને તે કદાચ સૌથી જાદુઈ અને રસપ્રદ છે. આ છે કેમ્બિયમ. તે જીવંત કોષોનું ખૂબ જ પાતળું સ્તર છે, પણ સાંભળીને એ નવાઈ લાગશે કે તે વૃક્ષની તમામ વૃદ્ધિ માટે જવાબદાર છે. દર વર્ષે આ જ કેમ્બિયમ નવું લાકડું અને નવી છાલ બનાવે છે, જેના લીધે વૃક્ષ ધીમે ધીમે વધુને વધુ પહોળું થતું જાય છે. ત્યાર પછી આવે છે સેપવુડ, જેને ઝાયલમ પણ કહેવાય છે. આ વૃક્ષની અંદર આવેલી જીવંત વોટર પાઇપ છે. જરા વિચારો, ગુરુત્વાકર્ષણ બળની બિલકુલ વિરુદ્ધ જઈને જમીનમાંથી શોષાયેલું પાણી અને ખનિજો આ પાઇપ દ્વારા ખેંચાઈને સીધા છેક ઉપર પાંદડાઓ સુધી પહોંચે છે. ખરેખર કમાલનું એન્જિનિયરિંગ છે. અને થડના એકદમ કેન્દ્રમાં એટલે કે વચોવચ હાર્ટવુડ આવેલું હોય છે. અહીં સૌથી આશ્ચર્યજનક હકીકત એ છે કે આ સ્તર સંપૂર્ણપણે મૃત પેશીઓનું બનેલું હોય છે. તે ઘેરા રંગનો હોય છે અને તેમાં કોઈ જીવંત કોષો બચ્યા હોતા નથી. તેમ છતાં આ કેન્દ્રીય હાર્ટવુડ જ વૃક્ષને અકલ્પનીય તાકાત અને મજબૂતાઈ આપે છે. આના જ કારણે એક વિશાળ વૃક્ષ સદીઓ સુધી એમ જ અડીખમ ઊભું રહી શકે છે.
આ જોઈને બહુ સરસ રીતે ખ્યાલ આવે છે કે આ બંને જૈવિક પ્રણાલીઓ કેવી કમાલની રીતે સાથે મળીને કામ કરે છે. ફ્લોએમ ખોરાકને નીચે લાવે છે, જ્યારે ઝાયલેમ પાણીને ઉપર ખેંચે છે. એકબીજાની બરાબર બાજુમાં રહીને કામ કરતા આ બે રસ્તાઓ જ આખા થડને સાચા અર્થમાં ધમધમતો સુપર હાઈવે બનાવે છે. ચાલો હવે થોડા વધુ ઉપર જઈએ અને જોઈએ કે આખી રચના કેવી રીતે કામ કરે છે. હવે આપણે વૃક્ષની સૌથી ઉપરની દુનિયામાં પ્રવેશ કરીએ, જેને ક્રાઉન એટલે કે ટોચ કહેવાય છે. આ એ જ જગ્યા છે જ્યાં વૃક્ષની અસલી ફૂડ ફેક્ટરીઓ આવેલી છે. વૃક્ષની આ છત્રછાયાનું આર્કિટેક્ચર ખરેખર કોઈ અજાયબીથી કમ નથી. ડાળીઓ એ રીતે ફેલાય છે કે જેથી પાંદડાઓને વધુમાં વધુ સૂર્યપ્રકાશ મળી રહે, અને સાથે જ તે અસંખ્ય પક્ષીઓ અને વન્યજીવો માટે સલામત રહેઠાણ પણ પૂરું પાડે છે. અહીં પાંદડા એક ખરા અર્થમાં ઊર્જાના પાવરહાઉસ છે. અને હા, તેની સાથે જ ફૂલો અને ફળો જેવા પ્રજનન માટેના ભાગો પણ આપણને અહીં જ જોવા મળે છે. હવે આ ફૂડ ફેક્ટરીઓ ખરેખર કામ કેવી રીતે કરે છે ને, તે બહુ રસપ્રદ છે. પાંદડાની નીચેના ભાગમાં સ્ટોમાટા એટલે કે અતિસૂક્ષ્મ છિદ્રો હોય છે. તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અંદર ખેંચીને એક રીતે શ્વાસ લે છે. તે જ સમયે પાંદડામાં રહેલું લીલું તત્વ, જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ, તે સૂર્યપ્રકાશની ઊર્જા પકડી રાખે છે. હવે મેજિક જુઓ. સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને મૂળમાંથી આવેલું પાણી, આ ત્રણેય ભેગા મળીને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખાંડ એટલે કે વૃક્ષનો ખોરાક બનાવે છે અને સાથે જ આપણા બધા માટે ઓક્સિજન ઉત્પન્ન કરે છે. ખોરાક બનાવવા ઉપરાંત વૃક્ષનું ભવિષ્ય પણ અહીં જ નક્કી થાય છે. આ રંગબેરંગી ફૂલો મધમાખીઓ અને પતંગિયાઓને આકર્ષીને પરાગનયન કરાવે છે. ત્યારબાદ જે ફળો વિકસે છે તે ખરેખર તો અંદર રહેલા બીજ માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. આ બીજ બીજું કંઈ નથી પણ વૃક્ષની નવી પેઢી છે, જે સુનિશ્ચિત કરે છે કે પ્રકૃતિનું આ સુંદર ચક્ર બસામત સતત ચાલતું રહે. તો અત્યાર સુધીની આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ તમામ અલગ અલગ ભાગો કેવી રીતે ભેગા મળીને એક સંપૂર્ણ અને અદ્ભુત માળખું ઊભું કરે છે. ચાલો ફટાફટ આ આખી સ્થાપત્ય સફરનો એક નાનકડો સારાંશ જોઈ લઈએ. ટૂંકમાં સમજીએ તો દરેક ભાગનું પોતાનું એક અત્યંત ચોક્કસ કાર્ય છે. પાયા તરીકે મૂળિયા પાણી શોષે છે અને આખા વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે. એક મજબૂત ટેકા તરીકે થડ પાણી અને ખોરાકનું આખા વૃક્ષમાં પરિવહન કરે છે. અને છેલ્લે ટોચને ભાગે પાંદડા એક ફેક્ટરી તરીકે ખોરાકનું ઉત્પાદન કરે છે. આ તમામ ભાગો સંપૂર્ણપણે એકબીજા પર આધારિત છે અને એક સાથે મળીને એક અદ્ભુત જીવંત એકમ બનાવે છે. જો તમને આ વિસ્તૃત માહિતી અને વૃક્ષની આંતરિક દુનિયાની સફર ખરેખર પસંદ આવી હોય તો પ્લીઝ આ માહિતી વિશ્લેષણને લાઇક કરવાનું ભૂલતા નહીં. તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ રસપ્રદ પ્રસ્તુતિઓ ભવિષ્યમાં પણ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને અંતે પ્રકૃતિના આ અદ્ભુત આર્કિટેક્ચર વિશે વિચારવા માટે એક પ્રશ્ન મૂકી જાઉં છું. હવે પછી જ્યારે પણ તમે કોઈ વૃક્ષ પાસેથી પસાર થશો ત્યારે શું તે માત્ર લાકડાનો ટુકડો અને થોડા પાંદડા જ લાગશે, કે પછી અસંખ્ય કોષોથી ધમધમતો ખોરાક અને પાણીનું અવિરત વહન કરતો એક વિશાળ અને જીવંત સુપર હાઈવે દેખાશે? પ્રકૃતિની આ અદ્ભુત રચના ખરેખર આપણને મંત્રમુગ્ધ કરી દે તેવી છે. આ સફરમાં છેક સુધી અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શાનદાર દિવસ રહે.